કે બારડોલી નાગરિક સહકારી બેંક દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી સુવર્ણ જયંતિના ઉપલક્ષમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે। આવતીકાલે જ્ઞાનવત્સલ સ્વામીનું વચન, જેમાં પણ એક બેંક સહભાગી બની છે। પત્રકાર પરિષદમાં સુવર્ણ જયંતિના વિવિધ કાર્યક્રમોનો ચિતાર અપાયો। સુવર્ણ જયંતિના ઉપલક્ષમાં બેંક દ્વારા 12 જેટલા વિવિધ સેવાકીય કાર્યક્રમો પણ કરાયા। નમસ્કાર મિત્રો, બારડોલી નાગરિક સહકારી બેંકે તેના 50 વર્ષ પૂર્ણ કર્યા છે। આપ સૌ કોઈ એ હકીકતથી વાકેફ છો કે નાગરિક સહકારી બેંકે 50 વર્ષની અંદર 500 કરોડનો બિઝનેસ કર્યો છે અને આખા વર્ષ દરમિયાન એણે સુવર્ણ જયંતિ મહોત્સવના ભાગરૂપે કેટલાક વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા। લોકોને CSR પ્રમાણે એને પબ્લિક કોન્ટ્રીબ્યુશન્સ માટે પણ પ્રયત્ન કર્યો અને એની વિગત હું તમને ટૂંકમાં આપી શકું કે મને એ જણાવતા આનંદ થાય છે કે ઓન બિહાફ ઓફ ધી બારડોલી નાગરિક સહકારી બેંક BNS બેંક આપણે વર્ષ દરમિયાન 50 વર્ષના ઉજવણીના ભાગરૂપે 12 વિવિધ કાર્યક્રમો કર્યા, જેમાં વ્યારા ખાતે આપણે એક સ્નેહ મિલન સમારંભ, ગ્રાહકોનો સ્નેહ મિલન સમારંભ રાખ્યો। તે જ રીતે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે આઈ કેમ્પ રાખીને કમસે કમ 400 થી 500 લાભાર્થીઓને આપણે એ આઈ કેમ્પનો લાભ આપ્યો। બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખ્યો। તદુપરાંત સુવર્ણ જયંતિ નિમિત્તે સ્પેશિયલ લોન સ્કીમો, ઊંચા સિનિયર સિટીઝનોને સારું વ્યાજ મળી શકે એવી સ્કીમો પણ મૂકી અને બેંક તરફથી એના 50 વર્ષના કાર્યકાળ દરમિયાન જે કંઈ કાર્યવાહી થઈ તેના ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી અને એ ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી બેંકનું એકત્રિત કરીને ગ્રાહકોના અભિપ્રાયો લેવાના, ગ્રાહકોની આ બેંક વિશે શું માન્યતા છે, એને કયા પ્રકારના લાભો મળ્યા છે, એની ડોક્યુમેન્ટરી ફિલ્મ વિસ્તારપૂર્વક આપણે તૈયાર કરી શક્યા છીએ। એ જ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટરની હાજરીની અંદર આપણે સહકારિતા સંમેલન યોગ્યું હતું અને એની અંદર સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષજી હાજર હતા। તે જ રીતે મહામંત્રી શ્રી પણ હાજર હતા અને રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો જે છે એની ઉપસ્થિતિની અંદર બારડોલી અને સુરત જિલ્લા અને તાપી જિલ્લાના તમામ સહકારી આગેવાનોને નિમંત્રિત કરી અને એમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તે જ રીતે ગરબા સ્પર્ધા આપણે સ્કૂલની વિદ્યાર્થીઓ માટે અર્વાચીન ગરબા સ્પર્ધા રાખવામાં આવેલી અને 12મી તારીખે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીનો કાર્યક્રમ પણ આપણે આયોજન કર્યું છે અને BIPS ની સાથે સ્પોન્સરશિપની અંદર નાગરિક સહકારી બેંકે સહયોગ આપ્યો છે અને ત્યાર પછી બીજા દિવસે એટલે કે 13મી તારીખે આપણે બહેનોના ગરબા રાખ્યા છે। એટલે સમાજના તમામ જ્ઞાતિના લોકોના એક પ્રતિનિધિને બોલાવીને તેની ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે અને છેલ્લે અંતે આપણે આ બેંકનું તમને ખબર હશે કે આપણે 1993 ની અંદર આપણે નાગરિક સહકારી બેંકના મકાનનું ઉદ્ઘાટન આ વિસ્તારના જાણીતા સંત શ્રી અભિરામદાસજીના વરદ હસ્તે આ બેંકનું લોકાર્પણ કરવામાં મકાનનું એઓને જાન્યુઆરી માસની અંદર બોલાવીને આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું। આ વર્ષ 50 વર્ષ નિમિત્તેની જે આપણે સ્વર્ણિમ ગ્રંથ પણ પ્રકાશિત કરી અને બેંકની કાર્યને બિરદાવવા માટેનો પ્રયત્ન છે અને બધાએ જે સાથ સહકાર આપ્યો છે બારડોલીની જનતાએ તેનો આભાર પ્રદર્શિત કરીશું અને લોકોને વિશ્વાસ વધુ ને વધુ દ્રઢ બને એવી અપેક્ષા સાથે આ ટૂંકી માહિતી આપની સમક્ષ મૂકતા હું મારા બોર્ડના સદસ્યો, મારા સાથી MD ભાઈ શ્રી એ પાંડે સાહેબ અને તમામ ડિરેક્ટરો વતી આપની સમક્ષ મારા કર્મચારી ભાઈ બહેનોએ પણ જે સાથ સહકાર આપ્યો છે એના ઉત્સાહ સભાસદોને આનંદ થાય એ હિસાબે હું આ ટૂંકી માહિતી આપની સમક્ષ રજૂ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। જી સાહેબ, આ 50 વર્ષમાં કેટલા અત્યાર સુધીમાં સભાસદોની સંખ્યા વધી છે? 18,000 સભાસદો અત્યારે આપણી બેંકની અંદર કુલ 18,000 સભાસદો છે અને એઓને 750 રૂપિયાની ગુપ્ત કૂપન પણ આપવાના છીએ કે જેથી તેઓને પોતાની મરજી મુજબની વસ્તુ એઓ કરી શકે। સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, બારડોલી।